તો જો મિત્રો હવે પત્તરપલ્લીના ભજીયા બનાવવા માટે રીતિકાએ પ્રોસેસ ચાલુ કરી દીધી છે. હવે આ બેસનની અંદર આંબલીનું પાણી વેડ્યું છે. તો જોઈ લો મિત્રો કંઈક આવો લુક આવે છે. રીતિકાએ મસ્ત મજાના સાફ સુથરા પાન કરી નાખ્યા છે, જો વોશ કરી. જો મિત્રો હવે રીતિકા મસાલો અંદર એડ કરશે. આદુ મરચાં ને આ ધાણા પાવડર, મીઠું, થોડો જલારામ મસાલો એડ કરશે રીતિકા. જો મિત્રો હવે રીતિકા અંદર જે પણ શીરું બનાવ્યું છે એ પત્તરવેલીના પાનની ઉપર આ પેસ્ટ ચોપડી દેશે. તો ફાઇનલ મિત્રો હવે પેસ્ટ ચોપડી દીધો છે. રીતિકા પાછું એક પાતળું પડ્યું છે, પાછું એક પાન ઉમેર્યું છે, કારણ કે એક જ પાન હતું. હવે એને વારી લેવાનું છે કમ્પ્લીટ રીતે. આ રીતના બીડું વારવાનું છે. બીડું વારવાનું છે ને, ખબર પડી? જોરદાર. જોઈ લો મિત્રો આવી રીતે બીડું વારવાનું છે અને રીતિકાને કન્ફર્મ કમ્પ્લીટ ફાવે છે. ફાઇનલી રેડી. આ રીતના તો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો જે રોલ બાફવા માટે મૂક્યા હતા એ રોલ બફાઈ ગયા છે અને ફાઇનલી અત્યારે પીસ પાડે છે. જો આ પીસ પડી જાય, જોઈ લો. તો ચલો મિત્રો હવે રીતિકા તરવે છે પત્તરવેલીના ભજીયા. તરવી નહીં બતાવીશ ને વઘારી નહીં બતાવીશ. તો ફાઇનલી મિત્રો જો તરવેલા ભજીયા કેવા છે. તરવેલાય જોરદાર લાગે ને વઘાર મારેલો જોરદાર લાગે. જોઈ લો મિત્રો કેટલું સુપર લુક છે. તો જો મિત્રો હવે રીતિકા વઘાર મારશે. તલ અને રાઈનો વઘાર મારશે. હવે વઘાર મારી દીધું રીતિકાએ.